રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને તેમની ટીમે આઈટીઆઈમાં સફાઈ કામદારોના પગારમાં થતી ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોના બેંક ખાતામાં પૂરો પગાર જમા કરાવવામાં આવતો હતો, પરંતુ તેમને ડરાવી ધમકાવીને માત્ર 6,000 રૂપિયા રોકડા આપવામાં આવતા હતા। બાકીના 6,500 રૂપિયાનું ગેરકાયદેસર કૌભાંડ આચરવામાં આવતું હતું। આ બાબતે કોન્ટ્રાક્ટરનું મેનેજમેન્ટ સંભાળતા મયુરસિંહ રાણા અને સુપરવાઇઝરને રજૂઆત કરવા જતાં તેઓ સ્થળ પર ભાગી ગયા હતા। આ કૌભાંડનો ભાંડો ફૂટતા કામદાર યુનિયન દ્વારા કડક કાર્યવાહી માંગ કરવામાં આવી છે। જય ભીમ, જય વાલ્મીકી, જય સર્જન। મારું નામ પારસ બેડિયા, રાજકોટ કામદાર પ્રમુખ। મિત્રો, અત્યારે હું આઈટીઆઈમાં અહીંયા આવ્યો છું અને આઈટીઆઈમાં લગભગ અમારા અનુસૂચિત સમાજના લગભગ આપણા 12 બહેનો કામ કરે છે। આ લોકોને તમે જો હાથમાં રોકડમાં પગાર છે, જો રોકડમાં પગાર, હાથ બેન પગાર ઊંચો કરો તો આ રોકડમાં પગાર આપે છે। આ પગાર રોકડમાં આપ્યો છે। જો સરકારી સ્પષ્ટ ગાઈડલાઈન છે કે ખાતામાં પગાર નાખવાનો, છતાં રોકડમાં પગાર કરે છે। અને કોન્ટ્રાક્ટરને જયારે આ બાબતે વાત કરવાનું કીધું તો ભાઈ ગયા અત્યારે કે ભાઈ તમે છે ને ઓફિસમાં વાત કરો। કઈ ઓફિસમાં શું છે? આવું અમને દબાવ ધમકાના પ્રયાસો કરે છે। રાજકોટ કામદાર યુનિયન કોઈ પણ ભોગે કોઈના બાપથી ડરતા નથી, એ વાતને યાદ રાખી લે, બરાબર। આ બાબતે અમે હમણાં જે જીટીએસનું કૌભાંડ બહાર પાડ્યું એમાં પણ એવું કીધું કે ખાતામાં પગાર નાખો, પીએફ આપો, એસી આપો, બોનસ આપો, એના મળતા હકો આપો। આ બાબતે તમે જો આ બધા આઈટીના સફાઈ કામદારો છે, બધાને રોકડમાં પગાર આપે છે અને ધમકાવે, દબાવે છે કે કોઈ આવી સાચી વાત કરી તો અમે કામેથી કાઢી મૂકશું, બરાબર છે। આ બાબતને રાજકોટ કામદારોને ક્યારે દબાવ ધમકાવ નથી અને ક્યારે કોઈ નવી ચોપડી કાઢી રાઠોડભાઈ, હું કેતી નથી આ કઈ ગળતી નહોતી, જૂની આપી ને એટલે તરત જ આપી દે। કાલ તો મેં હાજરી કરાવી, મારે કેટલા દેવાના રાઠોડભાઈ? બધાને એકાકાર દેવાના, કેટલા દેવાના? 6,180 રૂપિયા નથી જોતા, 6,000 દેવાના। વધારે નથી લેતા, 6,000 કાં દેવાના? હા એ જ કહું, 5,500 પગાર આવ્યો તો મારો। હવે ફોન મૂકો ને, અમારા પૈસા અમારે પાછા દેવાના, દર મહિને પાછા દેવાનું બંધ કરો। અચ્છા, અમે દઈ દઈએ, હા તમે છોકરી હા તમે લઈ લેજો। પૈસા કેટલા દેવાના? આમ જો લીલા એને મેં કાલે ફોન કરીને કહી દીધું, 180 રૂપિયા હું કોઈની પાસે નથી લેવાનું ઉપરના। મેં જ કીધું ફોન કરીને 6,000 જ મળશે, તમારે લે વાંધો નહીં। 6,000 પાછા દેવાના એટલે ઓમ છે ને 6,180, પણ મેં ના પડ્યો। મેં કીધું 180 નથી જોતા, મેં જોઈને કીધું, મને કે કા, મેં કીધું તહેવાર આવે છે અને તમારી છે બાયું બધે ખોટું બી લાગે, એટલા તો એટલા ભાઈ તો કે